પ્રવીણા સવારમાં તેના ભેંસોના વાડામાં પહોંચી જાય છે. એક ભેંસને ખવડાવવાથી લઈને નવડાવવા સુધીના બધા જ કામ ચીવટપૂર્વક જાતે કરે છે. પ્રવીણા પાસે આવી 80 ભેંસો છે. આમ તો પ્રવીણા વ્યવસાય શિક્ષિકા હતી. તેણે BA સુધીનો અભ્યાસ પણ કર્યો છે. તેમણે 5 વર્ષ સુધી ગામની શાળામાં ટીચર તરીકે નોકરી પણ કરી, પરંતુ તેમનો પરિવાર વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરે છે. એટલે નોકરી છોડી તેમનું મન પશુપાલન તરફ આકર્ષાયું અને તેઓ પરિવારના આ વ્યવસાયમાં જોડાઈ ગયા. હું PTC ગ્રેજ્યુએશન છું. 5 વર્ષ મેં ધીણોજ પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરી હતી. મેરેજ પછી અહીંયા પશુપાલન હોવાથી અહીંયા હું જોડાઈ ગઈ હતી 4-5 વર્ષથી. શરૂઆતમાં કેટલા પશુઓ હતા, હાલ કેટલા છે અને કેટલા અદર આવ્યા તમે એમાં? શરૂઆતમાં 1984થી શરૂઆત કરવામાં આવી, ત્યારે 2-3 પશુઓ હતા. એના પછી અત્યારે અમારી પાસે ટોટલ 80 છે નાના મોટા. કેટલી આવક? આવક મંથલી 3 થી 4 લાખ સાચી. પ્રવીણા ચૌધરીનો પરિવાર છેલ્લી 3 પેઢીથી પશુપાલનનો વ્યવસાય કરે છે. 1984માં એક ભેંસથી શરૂ કરેલો તેમનો આ વ્યવસાય આજે 80 ભેંસોમાં પરિણમ્યો છે, જેમાં ભેંસો સાથે ગાય, પાડી અને વાછરડીઓ પણ છે. આ બધા પાળતુ પશુઓની દેખરેખની સુકાન પ્રવીણાએ ખુદ સંભાળી છે. પશુપાલનના વ્યવસાયથી પ્રવીણાનો પરિવાર સામાજિક વ્યવહારમાં સદ્ધર થયો છે. તેમની પાસે આજે 15 વીઘા જમીન, 2 મકાન અને ગાડીઓ, મહિને 3.5 લાખની આવક છે અને ખર્ચ બાદ કરતાં 1 લાખની ચોખ્ખી આવક થાય છે. મહેસાણાના સીતાપુર ગામના પ્રવીણા તેમના તબેલાનું દૂધ મંડળીમાં જમા કરાવે છે અને ઘરે ઘરે પણ પહોંચાડે છે. આ વર્ષે શ્રેષ્ઠ પશુપાલકોમાં રાજ્યમાં 3જા નંબરે પ્રવીણા ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. પ્રવીણા ગુજરાત સરકારની પશુપાલનની બધી જ યોજનાઓનો લાભ લેશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તબેલાની સ્વચ્છતા પર તેઓ ખાસ ધ્યાન આપે છે. પશુ ઉછેરની સારી પદ્ધતિ વિશે જાણકારી મેળવે છે. પશુઓની સારી નસલની ઓળખ કરવી કે પછી પશુઓનું સમયસર રસીકરણ કરાવવાનું હોય એની એ ખાસ કાળજી લેશે. મહિલાઓ બધી મહેનત મજૂરી કરી, 4 ઘાસ વાઢે અને મહેનત મજૂરી કરી એટલે અમારા વર્ષે આ 2-4 ઢોર વધતા આજે 80-85 જોનનો થઈ ગયેલો છે. અને હાલ મહિને 4 લાખની આવક છે. હું ખર્ચો કાઢતા લગભગ ₹1 લાખ બચે છે. એ અમારું ગુજરાન ચાલે છે. ઘર, જમીન, ખેતી બધું સારું છે. જોર જોનો બધું મજા સુખી છીએ અમે. પશુપાલનથી જીવન ધોરણ બદલાઈ ગયું હોય એવા પરિવાર ગુજરાતમાં એક નહીં અનેક છે. કડી સાદરાના 40 વર્ષના શાંતાબેનનો પરિવાર આમાંનો એક છે. વર્ષ 1992માં તેઓ 12 ભેંસો લાવ્યા હતા. આજે શાંતાબેનના પરિવાર પાસે 150 ભેંસો છે. શાંતાબેન માત્ર દૂધ દોહીને વેચવા પૂરતું કામ નથી કરતા, તેઓ દર વર્ષે 2 ડઝન ભેંસો પણ વેચે છે. અત્યાર સુધી તેમણે 200 જેટલી ભેંસો વેચી છે. અમે 1992ની અંદર જે તે ટાઈમે મારા બાપુજી અને અમે સાથે મળી ₹1 લાખ વેચવા લઈ અને 12 ભેંસો અને 1 પાડો બની નસલનો લાયા અને એના પાછળ અમે ઉછેરમાં પડી ગયા. એ ઉછેર કરતાં અમે છેલ્લા 30 વર્ષથી 150 જેટલી ભેંસો હાલ હયાતીમાં નાની મોટી મારી જોડે છે અને 200 ભેંસો જેવી અમે બનાવીને વેચી હશે. બરાબર. એનાથી અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી છે. અમારા બાળકો સારી જગ્યાએ ભણ્યા અને સારું જ્ઞાન મેળવ્યું છે. વત્તા અમે ગામમાં 10-12 વીઘા જગ્યા લીધી છે અને અમે સામૂહિકમાં મારા ભાઈ, હું અને મારા ભાભીને બધા સાથે રહીએ છીએ. મારા પાછળ બીજા 20 માણસો
આત્મનિર્ભર થાય છે અને એમને આજીવિકા મળે છે. પશુપાલનથી થયેલી આવકથી તેમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થયો છે. એમનું જીવન ધોરણ બદલાઈ ગયું છે. તેમણે 12 વીઘા જમીન લીધી, બાળકો સારી શાળામાં ભણી રહ્યા છે, પાકું ઘર બનાવ્યું, મિલકત લીધી, 12 વ્યક્તિને તેઓ રોજગારી પણ આપે છે. દર મહિને 10 લાખ રૂપિયા કમાય છે, જેમાંથી ખર્ચ કાઢતા 5 થી 6 લાખ ચોખ્ખા મળે છે. એટલે કે એ એમનો ફાયદો છે. 30 વર્ષથી અમે કરીએ છીએ. પહેલાં મારા સાસુ સસરા કરતા હતા, ત્યારે અમારે 12 ભેંસો હતી અને એક પાડો લાવ્યા હતા. પછી અમે 20 વર્ષથી હું મારા જેઠાણી 2 જોડાણા છીએ. અમે 150 ભેંસો અમારી જોડી અત્યારે હાલ છે. 200 ભેંસો અમે વેચીએ છીએ અને અમે ઉછેર છે અમારે પાડીઓનો. મહેસાણાના ચાણસ્મા રોડ પર આવેલા કમાલપુર ગામના ચૌધરી પલકને શાળામાં શિક્ષિકા બનવાની તક મળી. તેઓ પીટીસી ભણ્યા હતા. પછી 5 વર્ષ સુધી ટીચર તરીકે એમણે નોકરી પણ કરી. પરંતુ લગ્ન બાદ ગામ બદલાઈ ગયું, એટલે નોકરીની રાહ જોવા કરતાં તેમણે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો. પહેલાં અમે અભ્યાસ કર્યો, પીટીસી કર્યું, BA કર્યું, MA કર્યું, નોકરી પણ કરી 6 મહિના સુધી, પણ એ અનુકૂળ આવી નહીં. અમને પશુપાલનનો ધંધો વ્યવસાય સારો લાગ્યો એમ કે આમાંથી કંઈક મળશે. બાળકો ભણાવી શક્યા, ગાડી, મકાન, કોઈ બી પશુપાલનને લગતું સાધન વિકસાવી શક્યા અમે, અને એમાં જ અમે આગળ આવ્યા. એટલે લગભગ અમારી પાસે 4 જ ગાય ભેંસ હતી, એમાંથી અમે 50થી વધારે ગાય ભેંસો વધારી. એટલું અમે એનાથી આગળ આવ્યા પશુપાલનમાં. શરૂઆતમાં 2 ભેંસ અને 2 ગાયોથી શરૂઆત કરી. જોતજોતામાં હાલમાં તેમની પાસે 50 ગાયો છે. એટલું જ નહીં, ગાયો માટે તેમણે વિશાળ તબેલો પણ તૈયાર કર્યો છે. આર્થિક રીતે એટલા સદ્ધર થયા કે જમીન, મકાન, ટ્રેક્ટર, ગાડી, બાળકોને સારું શિક્ષણ પણ મળી ગયું છે. મહિને 1.5 લાખની આવક થાય છે. પશુપાલનથી જ તેઓ આત્મનિર્ભર પણ બન્યા છે. પલક તેમની ગાયોનું દૂધ ડેરીમાં આપે છે, જેનું પેમેન્ટ તેમને 10 દિવસમાં મળી જાય છે. હાલમાં તેમની પાસે HF કાંકરેજી ગાયો છે. કાંકરેજી ગાયનું દૂધ 100 રૂપિયા લીટરના ભાવે વેચાય છે અને ઘી 2500 રૂપિયા વેચાય છે. પલકબેનને એમને રસ હતો પશુપાલનમાં, એટલે એમને શરૂઆતમાં મહેનત સારી કરી અને જે 4 પશુથી લઈ અને સારા એવા તબેલાનું નિર્માણ કર્યું અને 51 પશુ એમને ભેગા કર્યા છે અને વાર્ષિક દૂધ પણ સારું ભરાવે છે અને એમની મહેનત તો આમાં બહુ સારી છે. પશુપાલન ક્ષેત્રે રાજ્યને સ્વાવલંબી બનાવવામાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. સાથે જ મહિલાઓને પણ પશુપાલન વ્યવસાય આત્મનિર્ભર બનાવી છે. सबसे ज़्यादा जो मदद मिली है ग्रामीण महिलाओं को है. एक तो उनको अपनी आय का स्रोत मिल गया है, तो उससे उनमें जो कॉन्फिडेंस आया है, जो डिग्निटी ऑफ लेबर आया है, जो उनमें ट्रस्ट आया अपने काम पे, वो बहुत ही बढ़िया. जो महिला सशक्तिकरण में और ग्रामीण आर्थिक उपलब्धि में सहकारिता और दूध सहकारिता का बहुत बड़ा रोल है. એ જ કારણ છે કે જ્યારે આખું વિશ્વ લોકડાઉનમાં હતું, ત્યારે ગુજરાતનું ગ્રામ્ય અર્થતંત્ર પશુપાલનના કારણે ધબકતું હતું.
ઓછી આવક અને ઓછી જમીન ધરાવતા પશુપાલકો માટે પશુપાલન સદ્ધર બનવાની ઉમદા તકો પૂરી પાડે છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસ જેવા પશુઓને પાળવામાં આવે છે. મોટી માત્રામાં દૂધ ઉત્પાદન ગુજરાતના પશુપાલકો, સહકારી મંડળીઓ અને ભૂપેન્દ્ર પટેલની સરકારના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે. રાજ્યના પશુપાલકોના અથાગ પરિશ્રમના કારણે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. પશુપાલન ક્ષેત્રે વિકાસ, શ્વેતક્રાંતિ અને અમૂલ ડેરી જેવું ગૌરવ ગુજરાતને અહીંના પશુપાલકોએ જ અપાવ્યું છે. देखिए गुजरात स्पेशली ग्रामीण गुजरात की समृद्धि की बात करें और उसमें जो आर्थिक वृद्धि हुई है उसमें पशुपालन का बहुत ही बड़ा रोल है और उसके कारण क्या प्रॉस्पेरिटी आई, कैसे आय में वृद्धि, वो मैं आपको बताऊंगा. तो ये गुजरात के कारण सबसे बड़ी जो गुजरात की ही नहीं पूरे भारत की समृद्धि वो है दूध में आत्मनिर्भरता. गुजरात का जो सहकारिता का मॉडल है उसने पूरे भारतवर्ष को बताया कि कैसे छोटे पशुपालक इकट्ठा होके अपनी मंडी बना के खुद की अपनी प्रोक्योरमेंट प्रोसेसिंग कैपेसिटी डेवलप करके खुद का अपना ब्रांड डेवलप करके भारत की सबसे बड़ी फूड या एफएमसीजी कंपनी बन गई है. પશુપાલન માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી પશુપાલકોને મદદ મળી છે, જેમાં દૂધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સમયાંતરે તબીબી તપાસ, પશુઓની સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા, પશુઓમાં રોગ નિયંત્રણ કેવી રીતે કરવું, રોગિષ્ટ પશુઓને અલગ કેવી રીતે રાખવા, તેમને રોગ પ્રતિકારક રસી આપીને તેમનું રક્ષણ કરવું, કૃમિથી થતા રોગ અટકાવવા, બાહ્ય પરોપજીવીથી રક્ષણ આપવું, પશુઓ માટે રહેઠાણની વ્યવસ્થા ઊભી કરવી અને મૃત પશુઓનો નિકાલ કેવી રીતે કરવો જેવા માર્ગદર્શન ડેરી દ્વારા ગુજરાત સરકારના સાનિધ્યમાં સતત પૂરા પાડવામાં આવે છે. એટલે જ ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. हर रोज 150 करोड़ रुपया हमारे जो 36 लाख किसान परिवार है उनके पास जाता है उनकी आय में, जो उनको दूध जो बेचते हैं. अगर मैं इसको आंकड़े को मैं आज से 20 साल से कंपेयर करूं तो इसमें तकरीबन 25 गुना इंक्रीज हुई है. आज से 20 साल पहले सिर्फ 6 करोड़ रुपया प्रतिदिन ग्रामीण गुजरात में जाता था, आज 150 करोड़ जाता है. પ્રતિદિન અહીં 289 લાખ લીટર દૂધ ઉત્પાદન થાય છે. પશુપાલકોની મહેનતનું જ પરિણામ છે કે ગુજરાતમાં 7 વર્ષમાં દૂધ ઉત્પાદન 42 લાખ ટન વધ્યું છે. 2014 અને 15ની તુલનામાં 2020 અને 21માં દૂધ ઉત્પાદનમાં 36% વધારો નોંધાયો છે. માથાદીઠ ઉપલબ્ધતા 167 ગ્રામ વધી છે, જ્યારે કે ટોપ ડેરીઓનું ટર્નઓવર 34,000 કરોડ વધ્યું છે. કુલ મળીને ગુજરાત દેશનું દૂધ ઉત્પાદન માટેનું પ્રમુખ રાજ્ય છે. ગુજરાતના આણંદમાં આવેલી અમૂલ બ્રાન્ડ દેશભરમાં પ્રચલિત છે, જે દેશના બધા જ રાજ્યોમાં જાણીતી અને લોકોની માનીતી છે. દેશમાં જ નહીં, અમૂલ બ્રાન્ડની ડિમાન્ડ વિદેશમાં પણ એટલી જ છે. ये जो सहकारी संस्था है अमूल, जिसकी मालिकी गुजरात के 36 लाख किसान और पशुपालक हैं, उसका टर्नओवर पिछले साल 61,000 करोड़ था. भारत की जितनी भी एफएमसीजी कंपनी बोलो, कॉर्पोरेट, उनसे आगे है. સહકારી મંડળીઓ દ્વારા દૂધની ખરીદી એ ડેરી ઉદ્યોગનું હાર્દ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં દૂધાળા પશુઓ ધરાવતા ખેડૂતોને તેમના દૂધના વ્યાજબી ભાવ મળી રહે તે માટે સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરવામાં આવી છે. દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પશુપાલકો પાસેથી દૂધ એકઠું કરીને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને પૂરું પાડે છે. હાલમાં રાજ્યમાં ગ્રામ્ય સ્તરે 19,522 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે, 99 સંગ્રહ કેન્દ્રો અને જિલ્લા સ્તરે 18 ડેરી પ્રોસેસિંગ એકમો કાર્યરત છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે ડેરી વિકાસ માટે સહકારી આંદોલનને સંપૂર્ણપણે ટેકો આપ્યો છે અને એટલે જ તો ગુજરાતને ડેરી રાજ્ય કહેવાય છે. તેને ભારતનું ડેનમાર્ક પણ કહેવાય છે. ડેરીમાં દૂધનું સંચાલન કામ કરવામાં આવે છે. ડેરીમાં પશુપાલકો પાસેથી દૂધ એકઠું કરીને લાવવામાં આવે છે. તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ પાર પાડવામાં આવે છે. ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરાય છે. યોગ્ય પેકિંગ કરાઈ વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે. વધારાના દૂધને સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં આવે છે અને તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવામાં આવે છે. આ બધા જ કાર્યોનું સંપૂર્ણપણે સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે. 3,60,000 અમારા સભાસદો, 1,30,000 જેટલી મહિલા સભાસદો છે અને દૂધ મંડળી સાથે સંકળાયેલા હોય છે. એવરેજ બહેનોનું અમારે 40-45% દૂધ મહિલાનો નંબર આવતું હોય છે અને જે પેમેન્ટ થાય છે એ દર 10 દિવસે બહેનોના ખાતામાં પેમેન્ટ થાય છે. એવરેજ અમારા ગયા વર્ષે 32.37 લાખ લીટર દૈનિક સંપાદન થયેલું હતું. એનું વાર્ષિક ટર્નઓવર 6,800 કરોડનું દૂધ સંઘમાં ટર્નઓવર અમારું થયેલ છે ગયા વર્ષે. પર ડે અમારે 13 કરોડની એમટી અમારા સભાસદોને કરવામાં આવે છે. 10 દિવસે 130 કરોડની એમટી થાય છે. આ રીતે દૂધ સંપાદન કરવામાં આવે છે. દૂધ ઉત્પાદનની સાથે સાથે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો દૂધમાંથી ઘી, માખણ, પનીર, મિલ્ક પાવડર, ચોકલેટ, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી વિવિધ અન્ય બનાવટોનું પણ ઉત્પાદન કરે છે. આ પ્રોડક્ટ્સને બજારમાં વેચીને મંડળીઓ પશુપાલકોને દૂધના વ્યાજબી ભાવ પૂરા પાડે છે. પનીર પણ અમારું દૈનિક 50 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ચીઝ 12 ટન, આપણે બટર અને પનીર 12 ટન આપણું દૈનિક ઉત્પાદન થાય છે. એટલે માસિક અમારું 1,500 ટન બટર થાય છે અને 400 ટન જેવું દરેક રિટેલ આપણે ફ્રેશ પ્રોડક્ટ કરીએ અને દૂધ છે એ ફ્રેશમાં જતું રહે. બટર, પનીર, આઈસ્ક્રીમ એ બધું ફ્રેશમાં જાય અને ઘી, પાવડર એ બધું અમારું માસિક ટર્નઓવર થતું હોય છે. જીવન નિર્વાહ માટે જેટલી ફ્રેશ પ્રોડક્ટ દરરોજ જતી રહે તો દરરોજની આવક દરરોજ આવતી હોય છે. એમાં વધારે ફાયદો થાય છે. અને જે પાવડર છે, પનીર છે, બટર છે એ જે બનાવીએ, ઘી છે એ ફેક્ટરી એક્ટ કોસ્ટ વધે અને એનું વેચાણ ધીમે ધીમે થાય. એ પેમેન્ટ પણ ધીમે ધીમે આવે છે. એટલે ફાયદો અમારા ફ્રેશ પ્રોડક્ટમાં વધારે બહેનોનો થાય છે. જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો દૂધમાંથી જે અન્ય બનાવટો બનાવે છે એના વેચાણ માટે અને સહકારી મંડળીઓના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવા રાજ્ય કક્ષાનું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ બનાવવામાં આવ્યું છે, જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોનું ઓડિટ અને સુપરવિઝન પણ કરે છે. હવે જરા એક દાયકા પહેલાની સ્થિતિ સમજીએ. વર્ષ 1946 પહેલા ખેડૂતો પશુપાલનથી જે દૂધનું ઉત્પાદન કરતા તેનો તેમને રોજે રોજ નિકાલ કરવો પડતો. એ સમયે દૂધનો લાંબા સમય માટે સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નહોતી. ઉપરાંત જાળવણી કરીને સાચવી રાખેલા દૂધમાંથી અન્ય ખાદ્ય ચીજો બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ વિકસી નહોતી. એના કારણે દૂધ ઝડપથી બગડી જતું. એટલે દૂધ નીકાળ્યા બાદ ખેડૂતો તેનો ઝડપથી નિકાલ કરવા માટે જે કોઈ પણ ભાવ મળતો એ ભાવથી જ દૂધ વેચી દેતા. એવામાં માવો મીઠાઈ કે દૂધની અન્ય બનાવટો બનાવનારા ખાનગી વેપારીઓ આ ખેડૂતોનું શોષણ કરતા હતા. આવા સમયમાં ખાસ કરીને ગુજરાતના ખેડા જિલ્લાના ખેડૂતો જાગૃત થયા
અને એ સમયે ભારતના લોહ પુરુષ ગણાતા એવા સરદાર પટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ હાથ ધર્યો. પશુપાલકો સંગઠિત થયા અને પરસ્પર સહકારથી આવા શોષણથી બચવાના પ્રયત્નોના શ્રી ગણેશ કરવામાં આવ્યા. એ જ સમયે ગુજરાતમાં શ્વેત ક્રાંતિનો પાયો નંખાયો. સહકારી મંડળીઓ બનતી ગઈ અને સાથે સાથે વિકસિત થવા લાગ્યો ડેરી ઉદ્યોગ. ગુજરાત દેશભરમાં ડેરી અને સહકારી મંડળીઓ માટે આજે મોડલ બની ગયું છે. આજે ગુજરાતમાં અમૂલ, બનાસ, સુમૂલ, દૂધસાગર, સાબર, ગોપાલાબાદ અને ઉત્તમ જેવી 16થી પણ વધારે ડેરીઓ કાર્યરત છે, જે પશુપાલનના વ્યવસાયનું કરોડોમાં ટર્નઓવર કરાવે છે. आज ही नहीं, जिस हिसाब से अमूल की ग्रोथ है पिछले 10 साल 12 साल के तकरीबन 14 से 15%, मुझे लगता है कि आने वाले 10 साल में ये जो टर्नओवर 61,000 करोड़ था, ये बढ़ के 3.5 लाख करोड़ हो जाएगा. उस 3.5 लाख करोड़ में से तकरीबन 2,70,000 करोड़ रुपया ग्रामीण गुजरात में जाएगा. उनकी आय का सबसे बड़ा स्रोत होगा. આમ દૂધ ક્રાંતિના કારણે ગુજરાતના પશુપાલકોનું જીવન ધોરણ તો બદલાયું જ છે, સાથે સાથે રાજ્યના આર્થિક વિકાસમાં પણ ડેરી ઉદ્યોગે ક્રાંતિ લાવી છે. હાલ રાજ્યમાં કુલ 19,000થી વધારે દૂધ મંડળીઓ છે, જેમાં 1,800થી વધારે મંડળીઓનું સંચાલન માત્ર અને માત્ર મહિલાઓ જ કરે છે, જેના લીધે મહિલાઓ વહીવટી કામગીરીમાં અને નિર્ણયો લેવામાં પણ સક્ષમ બની છે. સમાજમાં મહિલાઓના ઉત્કર્ષ તથા મહિલાઓને સ્વાવલંબી બનાવવામાં પશુપાલનના વ્યવસાયે મહત્વની ભૂમિકા ભજવી છે. આમ દૂધની મહેકથી પશુપાલકોના જીવનમાં ઉજાસ પથરાયો છે અને મહિલાઓના વધી રહેલા આત્મવિશ્વાસથી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ ખીલી ઉઠ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9.